મોર્નિંગ તમામ વિદ્યાર્થીઓને શુભ સવાર। તો ચાલો ફરીથી બધા એકવાર ફ્રેશ થઈ જાઓ। નીલકંઠ સ્કૂલ ની YouTube ચેનલમાં આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે। તો આપણે નીલકંઠ સ્કૂલની YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો લાસ્ટ ટાઈમ લેક્ચરમાં આપણે જોયું હતું વિધાન વાક્ય। તો વિધાન વાક્ય જોયું હતું, એમાં નિયમ ઓલરેડી બધાને PDF ફાઇલ મેં ગ્રુપમાં મોકલેલી હશે। તો ગ્રુપમાંથી તમામ વિદ્યાર્થીઓએ PDF ફાઇલ પોતે રાખીને સાચવી લેવાની છે અને નિયમ એના 5 લખવાના છે। આવતા અઠવાડિયે એને બુક ચેક કરવામાં આવશે, તમારે આવવાનું છે। નિયમ ખાલી માત્ર ને માત્ર ગ્રામરના નિયમ કે PDF ફાઇલમાં છે, ડાયરેક્ટ નિયમ અથવા હું તમે જે બોર્ડમાં લખાવો એ નિયમ તમારે ખાલી માત્ર 5 વાર જ લખવાના છે। તો વિધાન વાક્યમાં જોવા જઈએ તો વિધાન વાક્યના નિયમ આપણે જોઈ ગયા હતા। સેતુમાં ટોલ આવે, સંયોજકમાં ધેટ આવે છે। ચાલો હવે આપણે ચાલુ કરીએ। એ પહેલા વિધાન વાક્યના નિયમ, ખાસ વિધાન વાક્ય કોને કહેવાય? તો એ સાદું વાક્ય હોય। વિધાન વાક્ય સ્ટાર્ટ થતું હોય નામ અથવા સર્વનામથી આઈડી, યુ, ધે, હી, સી, ઇટ અને ધે, અથવા સ્ટાર્ટ થતું હોય નિલેશ, પરેશ, યોગેશ, હરેશ, મુકેશ નામથી। પેલો વાક્ય જોઈએ આપણે, એ સિવાય અન્ય શબ્દ છે, સમયસૂચક શબ્દ છે, સર્વનામ કઈ રીતના ફેરફાર થાય, કાળ કઈ રીતના ફેરફાર થાય, એ તમારે લેક્ચર નો લખતું એથી પીરિયડ ચાલુ લેક્ચર નો લખતું ચાલુ કરવાનું। તો નિયમ પણ એના જોઈ લેવાના છે। પહેલું વાક્ય છે, યાજ્ઞિક સેતુ ધારા આઈ બ્રોક ધીસ ક્લાસ યસ્ટરડે। હજી એકવાર, કાર્ડમાં કઈ રીતના ફેરફાર થાય એના નિયમ, સંયોજકમાં કયા વાક્ય મુજબ ક્યુ આવે એના ફેરફાર થાય એના નિયમ, અન્ય શબ્દમાં ફેરફાર થાય એના નિયમ, બધું સંપૂર્ણ લખવાનું છે। લખવાનું છે પ્રશ્ન પાલન છે નિયમ। યાજ્ઞિક સેતુ ધારા આઈ બ્રોક ધીસ ક્લાસ યસ્ટરડે। યાજ્ઞિક સેતુ ધારા આઈ બ્રોક ધીસ ક્લાસ યસ્ટરડે એટલે કે યાજ્ઞિકે ધારાને કહ્યું, યાજ્ઞિકે ધારાને કહ્યું। યાજ્ઞિક બોલે છે, ધારા સાંભળે છે। યાજ્ઞિક બોલે છે, ધારા સાંભળે છે। યાજ્ઞિકે ધારાને કહ્યું। કોણ બોલે છે? તો યાજ્ઞિક બોલે છે, ધારા સાંભળે છે। યાજ્ઞિક બોલનાર પ્રથમ પુરુષ, ધારા સાંભળનાર બીજો પુરુષ। યાજ્ઞિકે ધારાને કહ્યું, આઈ બ્રોક ધીસ ક્લાસ યસ્ટરડે। કઈ હશે પ્રશ્ન? મસ્તી કરતા છે બોલી દે, આઈ બ્રોક ધીસ ક્લાસ યસ્ટરડે, મેં ગઈકાલે આ ગ્લાસ તોડ્યો। હવે યાજ્ઞિક સરે ધારાને કીધું કે આ ગ્લાસ છે ને એ મેં ગઈકાલે આ ગ્લાસ તોડ્યો। ચાલો યાજ્ઞિક સર બોલે છે, યાજ્ઞિક એમને વિધાન વાક્ય છે, સાદું વાક્ય છે, કઈ રીતના ખબર પડે? પાછળ શું છે? પૂર્ણ વિરામ સ્ટાર્ટ થયું આઈ થી, આઈ બ્રોક ધીસ ક્લાસ યસ્ટરડે। આઈ કે માં એક કરતા વિધાન વાક્ય છે, સાદું વાક્ય છે, સેતુ, ટોલ, ધારા એમ। સંયોજકમાં શું આવશે? ધેટ। અને વિધાન વાક્યમાં સંયોજકમાં શું આવે? ધેટ, સેતુમાં ટોલ। ચલો આઈ શું થઈ જશે? આઈ કે માં આવે પ્રથમ પુરુષમાં આવતું હોય તો બોલનાર મુજબ ફેરફાર થાય। વાક્યમાં કોણ બોલે છે? યાજ્ઞિક। કેમાં આવે? હી। ચલો બ્રોક, કોઈ પણ વાક્ય આપણે કયા કાળનું વાક્ય છે એ ઓળખવું હોય તો આપણે ડાયરેક્ટ આપણે નજર આપણું ફોકસ કેમાં જવું જોઈએ? ક્રિયાપદમાં। ક્રિયાપદમાં એસ છે, આઈએનજી હે, એ3 હે, એ2 હે, ડી1 હે, શું છે એ ખાસ જોવાનું। તો અહીંયા છે બ્રોક, ભૂતકાળનું રૂપ છે। ભૂતકાળનું રૂપ હોય તો કયા પ્રકારનું વાક્ય હોય? તો કે આ જે છે થોડી માફ કરજો, વાક્ય સાદા ભૂતકાળનું વાક્ય છે, સાદો ભૂતકાળ છે। યાદ કરો, કાળમાં ફેરફાર થાય છે।
ડાયરેક્ટ સ્પીચમાંથી આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે કાળમાં ફેરફાર થાય છે. સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ. પણ જો સાદો ભૂતકાળ હોય એનું શું થાય છે? પૂર્ણ ભૂતકાળ. પછી એકવાર બધાએ ગ્રામરના નિયમ પીડીએફ ફાઇલ પાસે અથવા હું તમને લખાવ બોર્ડ ઉપર, એ બોર્ડ ઉપર તમામ વાક્ય અને તમામ નિયમ ખાલી માત્ર ને માત્ર 5 વાર લખવાના છે. I કેમાં આવે? I broke this glass yesterday. I કેમાં આવે? I broke this glass yesterday. આ પ્રથમ પુરુષના તો બોલના મુજબ ફેરફાર થાય. બોલે છે યાગ્નિક અવશ્યમાં broke શું થઈ જશે? head broken. અને શબ્દમાં ફેરફાર થાય. this શું થઈ જાય? that glass એમને yesterday નું the previous day. Rahul said to Mira, I am going to school now. બીજું વાક્ય છે Rahul said to Mira, I am going to school now. બીજા વાક્યમાં કોણ બોલે છે? રાહુલ બોલે છે કરતા પ્રથમ પુરુષ. મીરા સાંભળે છે કર્મ બીજો પુરુષ. તો રાહુલ બોલે છે પ્રથમ પુરુષ કરતા, મીરા સાંભળે છે કર્મ બીજો પુરુષ. તો રાહુલે મીરાને કહ્યું I am going to school now. હું સ્કૂલે જઈ રહ્યો છું. રાહુલ એમ said to માં told મીરા સંયોજકમાં શું આવશે? that. સાદું વાક્ય છે એટલા માટે that. જો વાક્ય સ્ટાર્ટ ક્યાંથી થાય છે? I થી. I કેમાં આવે? પ્રથમ પુરુષમાં આવતું હોય તો બોલનાર મુજબ ફેરફાર થાય. કોણ બોલે છે? રાહુલ. કેમાં આવે? he. એમ નિઝામ શું થઈ જશે? was there. એમાં શું આવે? was. કારણ કે એમિઝા પ્લસ ing ચાલુ વર્તમાન કાળ છે. આપણે કેમાં કરવાનું છે? ચાલુ ભૂતકાળમાં. નિયમ છે ડાયરેક્ટ સ્પીચમાં ચાલુ વર્તમાન કાળ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ચાલુ ભૂતકાળ થાય છે. એમિઝા was there going to school એમ નામ there. આ તો વિધાન વાક્ય. હવે છે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય હોય તો સેટ ટુ માં શું આવશે? asked. સેટ ટુ માં આવશે asked. સંયોજકમાં સહાયક ક્રિયાપદ વાળા વાક્યમાં સંયોજકમાં જોવા જઈએ તો એ ભાઈ પછી ફોન પર લેક્ચર માં આવશે. હું તો સ્કૂલે આવું તો લેક્ચરમાં જવાનું કેટલા રેડિયો કેટલા રહી પણ હું તે લેક્ચર ચાલુ કરી ઓનલાઈન અમારા પાસે ફોન પર વર્તી રાખો પસંદ કરો. તો જોવા જઈએ તો સેટમાં શું આવશે? આજકડ સંયોજકમાં ફેરફાર થશે. જો સહાયક ક્રિયાપદ વાક્ય સ્ટાર્ટ થતું હોય તો આવશે એક, અને જો ડબલ્યુએચ વાક્ય પ્રકાર હોય તો શું આવશે? ડબલ્યુ શબ્દ હોતે. હર સેટ ટુ ટીના કેન યુ સ્પીક ઇંગ્લિશ? એલા જો પ્રશ્નાર્થ વાક્યને પહેલે વિધાન વાક્યમાં ફેરવવાનું, ત્યાર પછી આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનું છે. હર સેટ ટુ ટીના કેન યુ સ્પીક ઇંગ્લિશ? હર સેટ ટુ ટીના કેન યુ સ્પીક ઇંગ્લિશ? હર્ષે ટીનાને કહ્યું કે શું તું અંગ્રેજી બોલી શકે છે? તો આપણે પહેલે સાદા વાક્યમાં વિધાન વાક્યમાં ફેરવવાનું, પછી કન્વર્ટ કરવાનું છે ઇનડાયરેક્ટ સ્પીચમાં. યાદ રાખજો વાક્ય છે પ્રશ્નાર્થ. તો પહેલા વાક્ય પ્રશ્નાર્થ છે એટલે આજ કરો સેટ ટુ માં આવશે. તો સેટ ટુ માં આજ કરો ટીના એમ. ઇનડાયરેક્ટ સ્પીચ હંમેશા સાદા ભૂતકાળમાં હોય છે. હવે જોવાનું સ્ટાર્ટ થયું ક્યાંથી? સહાયક ક્રિયાપદથી કે ડબલ્યુએચ થાય. તો સહાયક ક્રિયાપદથી સ્ટાર્ટ થાય, સહાયક ક્રિયાપદથી સ્ટાર્ટ થતું હોય તો એ મુજબ સહાયક ક્રિયાપદથી સ્ટાર્ટ થતું હોય તો સંયોજકમાં આવશે એક. ડબલ્યુએચ શબ્દ સ્ટાર્ટ થતો હોય તો શબ્દ તો આવશે ડબલ્યુ શબ્દ હોય. હવે સેમ એમ સેટ ટુ માં શું આવશે? આજ કરો ટીના એમ. હવે બાકી છે પ્રશ્નાર્થ સ્ટાર્ટ થયું, સહાયક ક્રિયાપદથી શું આવશે? એક. હવે આપણે વાક્યના આપણે મગજમાં વાક્યને ગોઠવી લેવાનું. કેમ કે ડાયરેક્ટ સ્પીચમાં વાક્ય હતું પ્રશ્નાર્થ વાક્ય, આપણે ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે વિધાન વાક્યમાં. વિધાન વાક્ય પહેલા કરતા, પછી ક્રિયાપદ અને પછી વર્તમાન. જ્યારે પ્રશ્નાર્થમાં પહેલા શું આવી જાય?
ક્રિયાપદ આવે એટલે આપણે વાક્યને ગોઠવવાનું મનમાં પેલા કરતા પછી ક્રિયાપદ અને પછી કરવાનું પછી એની અંદર ઉમેરવાનું તમારે છે કેન યુ સ્પીક ઇંગ્લિશ કરતા શું છે યુ કેમાં આવે બીજા પુરુષમાં આવતું હોય તો સાંભળનાર મુજબ ફેરફાર થાય કોણ સાંભળે છે ટીના તેમાં આવે છોકરીમાં એટલે કે સી તો યુ શું થઈ જશે સી કેન સ્પીક પછી આવશે ગોઠવવાનું વાક્ય યુ આવી જાય પહેલે કેમ આવી જાય પાછળ તમને ખબર હોય તો ધોરણ 5 6 7 માં આપણે કરતા હકાર વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવો પ્રશ્નાર્થને હકારમાં ફેરવો પછી ક્રિયાપદ ની આવી જાય આગળ પાછળ શું આવી જાય પ્રશ્નાર્થ તો એ આવશે બીજા પુરુષમાં સી કેન સ્પીક યાદ રાખજો સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ બંને સાથે આવતા હોય ત્યારે માત્ર ને માત્ર સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર થાય છે આમાં છે કેન સ્પીક કેનમાં ફેરફાર થાય સ્પીકમાં ફેરફાર ન થાય કેનમાં શું થઈ જશે ઉડ એકવાર ભૂતકાળમાં ફેરવાઈ ગયું ને પછી સ્પીક નું સ્કોપ ન થાય સ્પીક કેમ નહીં કારણ કે મોડલ્સ પછી સહાયકારક ક્રિયાપદ પછી મૂળ ક્રિયાપદ આવે ઇંગ્લિશ નું ઇંગ્લિશ રાકેશ said to બીજું વાક્ય છે રાકેશ said to કેતન do you play cricket રાકેશ said to કેતન do you play cricket એટલે કે રાકેશે કેતનને કહ્યું do you play cricket શું તમે ક્રિકેટ રમો છો વાક્યમાં કોણ બોલે છે રાકેશ બોલે છે કેતન સાંભળે છે do you play cricket શું તમે ક્રિકેટ રમો છો રાકેશ બોલે છે કેતન સાંભળે છે રાકેશ પ્રથમ પુરુષ કેતન બીજો પુરુષ તો સેટ 2 માં શું આવશે આસ કરો રાકેશ એમને સેટ 2 માં આસ કરો કેતન એમને રાકેશ તારથી ડુ એટલે કે સહાયકારક ક્રિયાપદ થી શું આવશે ઇફ ડુ યુ પ્લે ક્રિકેટ ચાલો તો ડુ પ્લસ v1 સાદો વર્તમાનકાળ છે શું છે સાદો ભૂતકાળ યુ કેમાં આવે બીજા પુરુષમાં આવતું હોય તો કર્મ મુજબ ફેરફાર થાય એટલે કે સાંભળનાર મુજબ ફેરફાર થાય યુ આવે બીજા પુરુષમાં સાંભળનાર મુજબ ફેરફાર થાય કોણ સાંભળે છે તો કેતન કેમ આવશે વી ડુ પ્લસ પ્લે સાદો વર્તમાનકાળ છે શું થઈ જશે સાદો ભૂતકાળ ડુ નું થાય ડીડ પ્લસ પ્લે તો અહીંયા વાક્યમાં આવતું હોય ડીડ પ્લસ પ્લે પણ ઈટ થાય પ્લેડ પછી ક્રિકેટ રેડી હવે વાક્ય જોઈએ આપણે WS ટાઈપ Vipul said to Jay, why are you laughing? Vipul said to Jay, why are you laughing? Vipule Jayને કહ્યું તમે શા માટે હસી રહ્યા છો Vipul એમને said to asked Jay એમને હવે જોજો તમે વાક્ય છે પ્રશ્ન પણ સ્ટાર્ટ થયું ક્યાંથી સહાયકારક ક્રિયાપદ કે WS why કેમ આવશે WS માં why are you laughing તો WS વાળા વાક્યમાં જે શબ્દ હોય ડાયરેક્ટમાં એ શબ્દ સંયોજકમાં આવે અહીંયા why હોય તો why where હોય તો where હોય તો when is to is what to what ready why are you laughing તો why નો why એમને are you હવે તો are you laughing એટલે કરતા પછી ક્રિયાપદ તો યુ કેમ આવશે બીજા પુરુષમાં આવતું હોય તો સાંભળનાર મુજબ ફેરફાર થાય કોણ સાંભળે છે જય કેમાં આવે તો કે he ઇન્સાન નો was there laughing પૃથ્વી said to Raj where do you live પૃથ્વી said to Raj પૃથ્વીએ રાજને કહ્યું where do you live તમે ક્યાં રહ્યો છો તો કે ઘરમાં પૃથ્વી asked Raj where do you live પૃથ્વી બોલે છે કરતા રાજ સાંભળે છે તો પૃથ્વી રાજને કહે છે શું કહે છે એટલે મેં પૂછ્યું એમ પૃથ્વી બોલનાર છે રાજ સાંભળનાર છે where do you live પૃથ્વી said to નું આજ કરો રાજ where નું એમને live do you live તો પહેલા આપણે વાક્યને પહેલા શું આવે કરતા આવે પછી ક્રિયાપદ આવે કરતામાં શું છે you કેમાં આવે બીજા પુરુષમાં આવતું હોય તો સાંભળનાર મુજબ ફેરફાર થાય છે આ વાક્યમાં કોણ સાંભળે છે રાજ કેમાં આવે he તો you નું he do plus live એટલે live હવે છે આજ્ઞાર્થ વાક્ય આપણે જોઈ ગયા આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય તો કે જ્યારે બોલનાર વ્યક્તિ સામેવાળી સાંભળનાર વ્યક્તિને કોઈ આજ્ઞા કોઈ ક્રિયા કોઈ આજ્ઞા ઉદ્દેશ સલાહ સૂચન આપતા હોય ત્યારે આજ્ઞાર્થ વાક્યનો ઉપયોગ થાય છે યાદ રાખજો આજ્ઞાર્થ વાક્યમાં આજ્ઞા હંમેશા સામેવાળી વ્યક્તિ
કાળમાં કોઈ ફેરફાર થતો નથી. આગળ વાક્ય હંમેશા વર્તમાન કાળમાં હોય છે. આગળ વાક્યમાં સ્ટેટમાં ભાવ મુજબ ફેરફાર થાય છે. તો આપણને આપણે ભાવ કોને કહેવાય? તો કોઈ આપણા કોઈ વ્યક્તિ કઈ વિનંતી કરતા હોય તો સ્ટેટમાં શું આવશે? રિક્વેસ્ટેડ. સલાહ સૂચન હોય તો એડવાઇસ અથવા સજેસ્ટેડ. બરોબર. તો આ ભાવ મુજબ ફેરફાર થાય છે. જો અન્ય વાક્ય હકારમાં હોય તો વાક્ય જોડાય છે ટુ to. નકાર વાક્ય હોય તો નોટ ટુ. હકાર વાક્ય હોય તો ટુ, નકાર વાક્ય હોય તો નોટ ટુ. આગળ વાક્યની પાછળ પૂર્ણ વિરામ હોય, પરંતુ આગળ વાક્યને સ્ટાર્ટ થતા હોય મોટા ભાગે પ્લીઝ જેવા શબ્દથી પ્લીઝ હોય અથવા ક્રિયાપદ. આગળ વાક્ય હંમેશા સ્ટાર્ટ થાય ક્રિયાપદથી. જો પ્લીઝ સર મેડમ આવા શબ્દ ન હોય તો આગળ વાક્ય સ્ટાર્ટ થતા હોય પ્લીઝ અથવા ક્રિયાપદથી. નકાર વાક્યમાં સ્ટાર્ટ થાય ડોન્ટ થી. તો રામ said to Hetty, please give me your pen. Please give me your pen. રામ said to Hetty, please give me your pen. વાક્યમાં રામ બોલે છે, હેતવી સાંભળે છે. પ્લીઝ ગીવ મી યોર પેન. પ્લીઝ ગીવ મી યોર પેન. રામ બોલે છે અને હેતવી સાંભળે છે. રામ બોલનાર, હેતવી સાંભળનાર. રામ પ્રથમ પુરુષ કરતા, હેતવી સાંભળનાર પર. પ્લીઝ ગીવ મી યોર પેન. તો રામ હેતવીને કહે છે કે મહેરબાની કરીને તમારી પેન મને આપો. તો રામ સેટ કોસ્મોસ રિક્વેસ્ટ, કારણ કે આ વાક્યમાં ભાવ છે વિનંતીનો. જ્યાં પ્લીઝ શબ્દ આવતો હોય ત્યાં રિક્વેસ્ટેડ મૂકી દેવાનો. આગળ વાક્યમાં પ્લીઝ સર, ટીચર, મેડમ આવા શબ્દ નીકળી જાય. જ્યાં પ્લીઝ શબ્દ આવતો હોય એ શું મૂકી દેવાનું? રિક્વેસ્ટેડ. કારણ કે પ્લીઝ શબ્દ હોય એટલે વિનંતી કરતા હોય. તમે એમ સેટમાં રિક્વેસ્ટેડ, હેતવી એમ આમાં કે નોટ છે ના, ડોન્ટ છે ના. પ્લીઝ ગીવ મી યોર પેન, તમારી પેન મને આપો. હકાર વાક્ય છે તો શું છે? ટુ. ટુ પર હંમેશા આવે મૂળ ક્રિયાપદ. હવે મી, પ્લીઝ ગીવ મી. પ્લીઝ શબ્દ નીકળી ગયો. ગીવ મી યોર પેન. ગીવ મી યોર પેન. મી કેમાં આવે? પ્રથમ પુરુષમાં. પણ શું છે યાદ રાખજો? આઈ, મી, માય. મી છે પ્રથમ પુરુષની કર્મ વિભક્તિ. પહેલા આવે આઈ, પછી મી અને પછી માય. પહેલા કર્તા વિભક્તિ, પછી કર્મ વિભક્તિ, પછી સંબંધક વિભક્તિ. તો મી શું છે? પ્રથમ પુરુષની સંબંધક વિભક્તિ. હકીકતમાં કેમાં આવે? પ્રથમ પુરુષમાં. પ્રથમ પુરુષમાં આવતું હોય તો બોલનાર મુજબ ફેરફાર થાય છે. વાક્યમાં કોણ બોલે છે? તો કે રામ. રામ કેમાં આવે? હીમાં. તો આ તે કર્મ વિભક્તિ. તો રામની આપણે કર્મ વિભક્તિ શોધવાની છે. આઈ, મી. રામ કેમાં આવે? હી. તો હી અને હિમ. તો મીનું શું થઈ જાય? હિમ. મીનું હિમ. આઈ, હી, હિમ, હિમ. તો મીનું શું થઈ જશે? હિમ. હિમ. યોર. યોર કેમાં આવે? બીજા પુરુષમાં. સંબંધક વિભક્તિ છે. યુ, યોર. પછી એક વાર યુ, યોર. યોર છે બીજા પુરુષની સંબંધક વિભક્તિ. તો બીજા પુરુષની સંબંધક વિભક્તિ હોય તો બોલનાર મુજબ ફેરફાર થાય. સોરી, માફ કરજો, સાંભળનાર મુજબ ફેરફાર થાય છે. અને બીજા પુરુષમાં આવતું હોય તો સાંભળનાર મુજબ ફેરફાર થાય છે. કોણ સાંભળે છે વાક્યમાં? હેતવી. કેમાં આવશે? સી. યુ, યોર. સી, હર, હર. શું થઈ જશે? યોર નું હર, પેન. પછી વાક્ય છે મધર સેડ ટુ ઈવા. બીજું વાક્ય છે મધર સેડ ટુ ઈવા ડોન્ટ ગો ધેર. બીજું વાક્ય છે મધર સેડ ટુ ઈવા ડોન્ટ ગો ધેર. માતા બોલે છે ઈવાને કહે છે ડોન્ટ ગો ધેર, ત્યાં જતો નહીં અથવા ત્યાં જતી નહીં. આમાં પણ વિનંતી કરે છે મહેરબાની કરીને ત્યાં જાતો નહીં. મમ્મી શું કહે છે દીકરા અથવા દીકરીને? મધર એમ સેડ ટુ રિક્વેસ્ટેડ ઈવા એમ જો આઈ ડોન્ટ હકાર વાક્ય હોય તો વાક્ય સંયોજકમાં આવે ટુ. હકાર વાક્યમાં આવશે નોટ ટુ ગો ધેર એમ. આગળ વાક્યમાં સેડ ટુ માં ભાવ પ્રમાણે ફેરફાર થાય. હકાર વાક્ય હોય તો આવે, હકાર વાક્યમાં નોટ ટુ આવે. પ્લીઝ સર, ટીચર, મેડમ આવા શબ્દો નીકળી જાય. મૂળ ક્રિયાપદ આવે, કાઢવામાં ફેરફાર થાય. હવે છે ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્યમાં જોવા જઈએ તો પાછળ શું આવે? ઉદ્ગાર ચિહ્ન પાછળ આવે છે. પાછળ ઉદ્ગાર ચિહ્ન આવે. ઓહ, એ, ગુરે, અલાસ, હાવ, વોટ, વાવ આવા શબ્દો આવતા હોય. ઇન્ડાયરેક્ટ માં તમામ શબ્દો નીકળી જાય. ઓહ, એ, ગુરે, અલાસ, વોટ, હાવ, વાવ અને વાવ. ઇન્ડાયરેક્ટ માં શબ્દો નીકળી જાય છે. સંયોજક
એ ઉદય અલાસ વોટ હાઉ આઉ આઉ આ શબ્દ નીકળી જતા હોય તો આપણે વોટ શબ્દ કરને તો ખાલી ફક્ત પિક્ચર બને એ કર્મ છે તો કર્તા ને ક્રિયાપદ ન હોય તો આપણે પ્રશ્ન ખાવો જોઈએ ઉદ્ગાર વાક્યમાં જો કર્તા અને ઉદ્ગાર વાક્યમાં જો કર્તા અને ઉદ્ગાર વાક્યમાં જો કર્તા અને ક્રિયાપદ આપેલ ન હોય તો સાદું વાક્ય બનાવવાનું હોય છે હવે ખાલી છે વોટ અ પિક્ચર એટલે ઓ પિક્ચર છે આપણે કેમ કહીએ કે તે પિક્ચર સારું છે તે પિક્ચર છે તો શું થઈ જશે ઇટ ઇઝ અ પિક્ચર થઈ ગઈ હવે ઇટ ઇઝ અ પિક્ચર ઇટ કેમાં આવે ત્રીજા પુરુષમાં ઇઝ ઇટ ત્રીજા પુરુષમાં તો ઇટ માં ફેરફાર થાય નહીં કારણ કે જો સર્વનામ પ્રથમ પુરુષનું હોય તો બોલનાર મુજબ ફેરફાર થાય બીજા પુરુષનું હોય તો સાંભળનાર મુજબ ફેરફાર થાય ત્રીજા પુરુષનું હોય ઇઝ ઇટ ને થઈ તો કાંઈ ફેરફાર થતો નથી તો ઇટ નું એમ લઈએ એમ ઇઝ આ શું થઈ જાય વોઝ તો શું થઈ જાય ઇટ વોઝ એટલે યાદ રાખજો હવે આ તો યાદ રાખવાનું બીજું કાંઈ નહીં કે ઉદ્ગાર વાક્યમાં જો કર્તા અને ક્રિયાપદ આપેલું ન હોય તો કર્તા અને ક્રિયાપદ તરીકે ઇટ વોઝ ઉમેરવામાં આવે છે સંયોજકમાં આવશે ધેટ ગુડ રિયલી વેરી ગુડ આવા શબ્દ ઉમેરવામાં આવે છે પેલું છે મિત સેટ ઉપર છે વોટ પિક્ચર મિતે પરેશને કહ્યું શું ચિત્ર છે ચાલો ને આપણે સંયોજકમાં માફ કરજો સંયોજકમાં એક્સક્લેમ વિથ પ્લસ ભાવ આવશે ઉદ્ગાર વાક્યમાં માફ કરજો સોરી ઉદ્ગાર વાક્યમાં એક્સક્લેમ વિથ પછી ભાવ આવશે એક્સક્લેમ એટલે વર્ણન કરવું આનંદનો ભાવ હોય એક્સક્લેમ વિથ જોય દુઃખનો ભાવ હોય એક્સક્લેમ વિથ સોરો કોઈ સલાહ આપતા હોય એક્સક્લેમ વિથ એડવાઇસ વખાણ પ્રશંસા હોય એક્સક્લેમ વિથ પ્રેઝ અથવા એડમાયર કોઈ પ્રેમનો ભાવ હોય એક્સક્લેમ વિથ લવ ગમતું હોય એક્સક્લેમ વિથ લાઇક ન ગમતું હોય એક્સક્લેમ વિથ ડિસલાઇક વોટએવર એવા શબ્દ આવે છે ને કાંઈ ભાવ સ્પર્શ થતો ન હોય ખાલી માત્ર એક ક્લેમ ને મૂકી દેવા મિત સેટ ટુ પ્રેસ વોટ અ પિક્ચર મિત કે પરસ ભાઈ વાહ શું ચિત્ર છે